જો સંતોષ થતો હોય તો આપણને પણ આનંદ થાય. ડોલરે સાહેબ, કેળવણીની વાત આવે તો એમના વિશે ઘણા તજજ્ઞો ઘણું બધું કહી ગયા છે અને આપનું વાંચન પણ એટલું રહ્યું છે. તો આપની દ્રષ્ટિએ આપ બધા કેળવણીકારોમાં સૌથી અગત્યનો કોઈ પાયાના સિદ્ધાંતવાળી કોઈ પણ કેળવણી જો કોઈ શીખવી ગયું હોય તો તે કઈ છે? હવે આમ તો એ હું કહી શકું કે હું તો અભણમાંથી આવેલો માણસ છું. રેગ્યુલર શિક્ષણ મેં મેળવ્યું નથી. વાંચીને તૈયાર થયો છું, પરીક્ષાઓ આપી છે. પણ ટ્રાયલ અને એરર મેથડ આપણે જે કહીએ ને એ રીતે મારું શિક્ષણ ચાલુ થયું છે. તો મારે વાંચવું વધારે પડે કારણ કે બીજા માણસે તૈયાર એને મળે પ્રોફેસરો દ્વારા, જે મને ન મળે. શિક્ષકો દ્વારા જે તૈયાર મળે, શિક્ષક 10 પુસ્તકો વાંચી અને વિદ્યાર્થીઓને શીખવે, જ્યારે મારે એ 10 એણે જે શિક્ષકોએ વાંચ્યા હોય એ વાંચવા પડે. અધ્યાપકો 100 પુસ્તકો વાંચીને જે કેળવણી આપતા હોય તો એને એવા 100 પુસ્તકો મારે પોતે વાંચવા પડે, એવું થાય. એટલે હવે મને એમ લાગે છે કે એમાંથી મને એક સારાંશ એવો મળ્યો. ઘણા બધા કેળવણીકારોએ ઘણું બધું કીધું છે. વેદથી માંડી અને પશ્ચિમના કેળવણીકારોએ ઘણું બધું શિક્ષણના સિદ્ધાંતો વિશે કીધું છે, શિક્ષણની વ્યાખ્યા આપી છે, કેળવણીની વ્યાખ્યા આપી છે. એમાં મને ગાંધીજીની વ્યાખ્યા મને ગમી છે, ખૂબ જ ગમી છે. ગાંધીજી એમ કીધું કે માણસ કે બાળકના શરીર, મન અને આત્મામાં જે કંઈ શ્રેષ્ઠ પડ્યું છે એને બહાર લાવે તેને હું કેળવણી કહું છું. ખૂબ જ સરસ. શરીર, મન અને આત્મા એમાંથી શ્રેષ્ઠ તત્વ જે છે એ બહાર લાવે એને હું કેળવણી કહું છું. ઉમાશંકર જોશીએ એને શબ્દબદ્ધ કીધું ગાંધીજીના આ સિદ્ધાંતને, આ કેળવણીની વ્યાખ્યાને. એટલે ઉમાશંકર જોશીએ એમ કીધું કે 3 વાના મુજને દીધા હૈયું મસ્તક હાથ. 3 વાના મુજને દીધા હૈયું, મસ્તક અને હાથ. હવે ચોથું નથી માગવું, બહુ દઈ દીધું નાથ. એટલે હૈયું, મસ્તક ને હાથ. ગાંધીજીએ 3H ની કેળવણી કીધી. એને જે શરીર, મન અને આત્મા એને 3H ની કેળવણી કીધી. એટલે હેન્ડ, હાર્ટ અને હેડ. હેડ, હેન્ડ અને હાર્ટ, 3H. ઉમાશંકર જોશીએ જે કીધું કે હૈયું, મસ્તક ને હાથ, એવી રીતે આ હાર્ટ, હેડ અને હેન્ડ, આની અંદર બધું જ સમાઈ જાય છે. અને એ 3ને કેળવી ન શકે તેને કેળવણી ન કહેવાય. હવે આજે એવું થયું છે કે હાથની કેળવણી મળે છે, હેડની કેળવણી મળે છે, પણ હાર્ટની કેળવણી મળતી નથી. હાર્ટ છે એ સંવેદના, એટલે સંવેદનાની કેળવણી મળતી નથી. એટલે માણસને હેડ અને હેન્ડથી ભૌતિક સમૃદ્ધિ આવે. એટલે આજે સમૃદ્ધિ વધતી જાય છે. સીમિત માણસોના પાસે સમૃદ્ધિ વધતી જાય છે. ફક્ત જે હાથથી કામ કરે છે કામદાર વર્ગ, એને મળતું નથી. ફક્ત હેડથી કામ કરે છે એને કશું મળે નહીં, કારણ કે વિચારો જ કરે છે, હાથ નથી ચલાવતો. અને હેડ અને હેન્ડ જે ચલાવે છે એની પાસે સમૃદ્ધિ આવે છે, પણ એને હાર્ટની કેળવણી નહીં હોવાને કારણે એ બીજાને ઉપયોગી થતું નથી. અને બીજાને ઉપયોગી ન થાય તો એ માણસ સંપૂર્ણ માણસ કહેવાય નહીં, કેળવાયેલો માણસ ગણાય નહીં. બીજાને વધુમાં વધુ કેમ ઉપયોગી થાય? માણસ જેમ ઊંચો થતો જાય એમ એનો પાયો પણ એને બનાવતો રહેવો પડે. માણસનો જો પાયો જો મોટો ન થતો જાય, કારણ કે ઊંચું આપણે બિલ્ડિંગ બનાવીએ અને જો એનો પાયો છે વિસ્તરે નહીં તો એ બિલ્ડિંગ ટકે નહીં. એટલે આજની કેળવણીમાંથી અને આજના સમાજમાંથી, આજના રાજકારણમાંથી એવું લાગે છે કે વર્ટિકલ જે છે એ વિકાસ થાય છે, હોરિઝોન્ટલ જે છે ને એ વિકાસ થતો નથી. એટલે હોરિઝોન્ટલ વિકાસ જો નહીં થાય તો એ આપણું બિલ્ડિંગ છે એ માનવ સમાજનું બિલ્ડિંગ ઊભું નહીં રહી શકે. અને વિશ્વભરની અંદર આપણે જે જોઈએ છે તો એક ધારી દોડ ફક્ત પૈસો મેળવવાની છે.
માણસનું શું થાય છે એ જોતા નથી. કે આપણું આ આટલું બધું પેટ્રોલ, આ બધી ઉર્જા એટલી બધી કિંમતી વસ્તુ છે કે જેમ તેમ વેડફવાની વાત નથી. જેમ તેમ જો આપણે વેડફી નાખશું તો બહુ મહત્વની છે. જ્યારે આપણે મોજશોખ માટે વાપરી નાખી છીએ પેટ્રોલ, આ ઉર્જા વાપરી નાખી છીએ, આપણે એસીને જ્યાં જરૂર નથી ત્યાં લગાવી અને આપણી આટલી બધી ઉર્જાનો વ્યય કરી નાખી છે. કારણ કે કેળવણી એવી મળી છે માણસને કે માણસ બીજાનું વિચારતો નથી કે આ આપણે એક એસી વાપરીએ એમાંથી નાનકડું એવું ગામ, એના અડધા ગામના માણસોની લાઇટની ઉર્જા આપણે વાપરી નાખી છે. એટલે એ માણસનો વિચાર નથી કરતો. માણસ ઝૂંપડામાં એક જ બલ્બ જોઈ છે એ નથી મળી શકતો અને આપણે આવી વાપરીએ. એટલે આ રીતે હાર્ટની કેળવણી, જે સંવેદનાની કેળવણી, એ ગાંધીજીએ આ 3 વસ્તુની એને ખૂબ ભાર દીધો હતો. અને આજે પણ જગતના કેળવણીકારો એ ગાંધીજીની એ વાતને, જે એની શિક્ષણ નીતિ જ્યારે બનાવે છે ત્યારે પણ એ વળગી રહે છે અને જગતના 68 દેશોનું એક જે કેળવણીની, જે શિક્ષણની પોલિસી બની 68 દેશોની, એવી એન્સાઇક્લોપીડિયા ઓફ એજ્યુકેશન નામના એ જે આખું 8 ભાગમાં એ ગ્રંથો છે એની અંદર એની કેળવણી પડેલી છે. કેળવણીની વ્યાખ્યા છે, કેળવણીના એના દરેક દેશની પોતાની પોલિસી એમાં રજૂ કરી છે. એમાં પણ ગાંધીને એ લોકો ભૂલ્યા નથી કે પાયાના સિદ્ધાંતમાં આ 3Hની કેળવણી માણસને મળવી જોઈએ. એવો સિદ્ધાંત બધાએ સ્વીકાર્યો છે. જ્યારે આપણે એમાં નબળા પડીએ છીએ એવું લાગે છે.